अस्सलामुअलैकुम। હું નથી હાફિઝ, નથી આલિમ, હું તો ખાલી આમ ઇન્સાન છું. આજે એ ચર્ચા કરવા માંગુ છું કે વકફ કરેલી જમીન ગુજરાતની અંદરમાં કેટલી જમીન હોય છે. એ જમીન જે વકફ કરેલી જમીન છે એ કોઈને સ્કૂલ હેતુ વકફ કરેલી હોય કે કોલેજ હેતુ વકફ કરેલી હોય. સ્કૂલ, કોલેજ, મસ્જિદ, મદ્રાસા તેમજ યતીમો માટે વકફ કરેલી હોય જમીન. એ જમીન વકફની જગ્યાએ તો એનો દુરુપયોગ થવા માંડ્યો કે પોતે માલિક બની અને પોતાની કરી લીધેલી છે. ઘણી ખરી જગ્યાઓ એવી છે કે જૂના બુઝુર્ગોએ, જૂના માણસોએ વકફ કરેલી જમીન હોય. એ જમીનની અંદરમાં વકફ કરી જે હેતુ કરી હોય એ હેતુનો ઇસ્તેમાલ જ નથી થતો. એમાં તો બલકે એમાં ભાડાની આવક ચાલુ કરી દીધું. ભાડાની આવક કઈ રીતના, કોકે મકાન બનાવી નાખ્યા, કોકે દુકાનો બનાવી નાખીશ, એવી બધી આવકો ચાલુ. પોતે કરોડોમાં રમે અને જે બિચારા જે હેતુ આપ્યું હોય હેતુમાં દાખલા તરીકે યતીમો જ હેતુ આપ્યું હોય, યતીમ બિચારા રોડ ઉપર રખડે અને અહીંયા આ લોકો એસીમાં રહે બધા, એવું બધું છે. એ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આમાં કેટલી નારાજગી છે એ તો કોઈ સમજતા જ નથી. હશરના મેદાનની અંદરમાં જ્યારે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ પાસે જ્યારે ફરિશ્તા લઈ આવશે ત્યારે ફરિશ્તા એમ કહે કે યા રસૂલુલ્લાહ, વકફ કરેલી જમીનના લાખો કરોડો રૂપિયા ખાઈ ગયેલા છે આમાં. તો હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ એમ કહે કે આને મારી નજરમાંથી દૂર લઈ જવાને, એટલે આપણે સમજી જવાનું કે આની માટે ફી નારે જહન્નમ તૈયાર છે. પણ આવી બાબતે બચવું અને જે કોઈને સમજમાં આવે ભલે મૂકી દેતા અત્યારથી, હજી તોબાના દરવાજા ખુલ્લા છે તો મૂકી દે તો કોઈ અલ્લાહ માફ કરવાવાળો છે. આપણું તો શું આવે, ઇન્સાનનું કાંઈ ન આવે, પણ અલ્લાહ માફ કરવા માંગે તો કોઈ ના ન પડી ગઈ. એટલે જો મારો મેસેજ જ્યાં લગીને પહોંચે, જેના કાન, જેની પાસે જમીનો હોય એના કાનમાં જાય, જો આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ સાંભળીને જો એમાં જીવનમાં પરિવર્તન આવતો હોય તો પહોંચાડજો. અસ્સલામુ અલૈકુમ.